વરણ વસલેથી જો ખેતર દવા છાંટવાનું છાંટતા છાંટતા મને શું ખબર હું જ છટાઈ જાય. તો હવારમાં બાપાનો ઓર્ડર હતો કે આપણે જવાનું છે દવા છાંટો. તો હવારમાં હું આવી ગયો પપ લઈને ખેતર. જ્યાં સુધી આમાં તમારી નજર જાય છે ત્યાં સુધી કોઈક બીજાનું છે, મારું તો આમાં કઈ નથી. હું તો ખાલી દાડીએ આવ્યો છું 300 માં. પછી વારો આવ્યો તો દવા ભેળવવાનો, પણ દવા ભેળવતા ભેળવતા મારા પપ્પાના ફોનમાં જિગ્નેશ કવિરાજની રિંગટોન વાગી. મને એમ થયું કે આમનો ખોટો પી જાઓ. झूठ पे झूठ बोलती। તો મારા પપ્પાએ પેલા પપ ભરીને હાલતા ગયા દવા છાંટવા. પછી મેં ખંભેથી પપ ઉતાર્યો ટીપણા ઉપર ને પછી મેં ભરી લીધો ને પછી મેં પાછો ખંભે ચડાવી લીધો ને હાલતો છો દવા છાંટવા. પછી બ્લેક બેબી ને અહીંયા પાર્કિંગ કરી નાખી ને મેં દવાનો પપ ભરીને હાલતો છો તો દવા છાંટવા. પછી હું દડાને જીવ જતું કહી દીધું ભાગ્યો, કારણ કે આવે છે 300 વાળો મજૂર. મજૂર બોલે મજૂર, 250 વાળો, 200 વાળો. પછી વાગી ગયા 10:30 ને બનાવી નાખ્યો સા. मामलो मैदान है भाई। પછી ચા બનાવવા વાળું કોઈ હતું નથી, મેં મારા હાથે બનાવી નાખ્યો. મારા પપ્પાને એટલો બધો હલ નાખ્યો કે કોકડો કરી નાખ્યો. પછી ચા પીને જેવો દવા છાંટ વસડ્યો પછી ખબર પડી સાયે તો ફૂલ બાકાજી કે બોલાવી દીધી. અંદર ને અંદર મામલો મેદાને ચડાવી દીધો. તમારી જાતના સાલા ખદડાવ. પછી દવા છટાઈ ગઈ પોપ લઈને આવતો રહ્યો ઘરે. અને આ મિત્રો ડેલર અંદર બુલેટ ને નતો આવવા દેતો, કારણ કે એ મારા બધા પૈસાનું પેટ્રોલ પી જાય છે અને હું હાવ લુખો રહી જાઉં છું. એટલે હું એટલું કહું છું તમે લ્યો, તમે તમારે લ્યો પણ આયોજન કરી લેજો યાર, આ મોટું વાહન છે. પછી ફાઇનલી પોગી જો દુકાને ને કાઉન્ટરમાં જોયું તો ઓહો પૈસા એ પૈસા હતા. પછી આ બધા પૈસા લઈને પોગી જો હું એરપોર્ટે ના કરાવ્યા વિઝા ને પોગી જો ફાઇનલી